રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે જોયું કે વીરા ભગતને બેભાન હાલતમાં ઘરે લાવવામાં આવે છે. તો રાણીમા પૂછે છે કે પિતાજીને શું થઈ ગયું છે? તો ડોસાજી બાપુ કહે છે કે એને જે થયું છે ને એ ખરેખર કહેવાય એવું નથી, અને કહું તો તમે કોઈ સમજી શકો એમ નથી. તો કે રાણીમાં 10 જ વર્ષના હતા હો ત્યારે. તો કે સમજશી બાપુ, સમજશી, સમજવાનો પ્રયત્ન કરશી. કે તમે બતાવો તો ખરા, તમે બોલો તો ખરા કે અમે સમજવાનો પૂરો પ્રયત્ન કરશી. તો કે રાણી બહેન કે બહુ વાર નથી થઈ કે હમણાં જ આ પ્રસંગ બન્યો કે પણ કે મારી પાસે આને હાજા કરવાની દવા નથી, ડોસાજી કહે છે. તો રાણીમાં ખડખડાટ હસી પડે છે, દવા નથી ને અમને હાજા કરવાની? તો કે ના. તો કે બેન તારી પાસે હોય તો કે જોઈ, આને કેમ હાજા કરીશ તું? તારી પાસે દવા હોય તો કે. રાણીમાં શું કે છે? રાણીમાં કે હજુઓ હમણાં જ મારા કાકા બેઠા થઈ જાય છે, મારા પિતાજી બેઠા થઈ જાય છે, જુઓ. આમ કહીને રાણીમાં ઠાકુરજીના સિંહાસનના કમાળ ઉગાડીને જ્યોતિ પ્રગટાવે છે, અને જ્યોતિ પ્રગટાવીને શંખ વગાડ્યો. મતલબ ઠાકોરના દર્શન ખુલ્લા કરે છે, અને ઠાકોરના દર્શન ખુલ્લા કરીને શંખ વગાડે છે રાણીમાં. તો એ શંખનો અવાજ સાંભળીને તરત જ વીરા ભગત જાગી જાય છે. તરત જ રાણીમાની સ્ફૂર્તિ એવી હતી શંખ વગાડવાની કે બધા જોઈને મુગ્ધ થઈ ગયા કે 10 વર્ષની છોકરી કેવો શંખ વગાડે છે. એ શંખના અવાજથી વીરા ભગત બેઠા થઈ ગયા છે, જાગી ગયા છે. ત્યારે દરબાર ડોસાજી તો રાણીમાના પગમાં પડી ગયા. 10 વર્ષના રાણીમાના પગમાં પડીને એમ કહે છે, સિંહના ઘરમાં સિંહ જ સમાય, બીજાનું ગજુ નથી. એક ઠાકરને ગોવાળ બનાવે ત્યારે નાની દીકરી પ્રેમના મૂર્છામાં પડ્યા બાપુને ચેતવવા જ્યોતિ પ્રગટાવે. વાહ ભાઈ વાહ. કે આ તો અતિ સુંદર વાત. મતલબ ડોસાજી બાપુ સાચું કહે છે કે આ સિંહના ઘરમાં સિંહ જ આવે, સિંહના દીકરા સિંહ જ થાય. કે એક તો ઠાકોરજી પાસે ગોવાળી કરાવે છે, એવો મહાન છે વીરો ભગત. અને એમાં અધૂરામાં પૂરું એની દીકરી તો એવી છે કે એ બેભાન થયેલાને ચેતનામાં લઈ આવી દે. ડોહાજી બાપુને ખબર નહોતી કે ભક્તિમાં બેભાન થયા હોય ને કેમ ચેતનામાં લેવાય, પણ રાણીમાને ખબર હતી કે ભગવાનના દર્શન કરાવવામાં આવે અને ભગવાનનો શંખ વગાડીને જો એને અવાજ સંભળાવવામાં આવે તો એ અવશ્ય બેઠા થઈ જાય છે. એ એને ખબર હતી રાણીમાને. ત્યારે કે છે ડોસાજી, વાહ મારા નાથ વાહ, સી તારી ગતિ છે. ભાગ્યશાળી લુણસરિયું ગામ, અને એથી વધુ ભાગ્યશાળી અમે દરબારો કે અમારા સમયમાં આવા ભગવાનને નચાવવા વાળા ભક્તો અમારા ગામમાં છે. આ બહુ મસ્ત વાત કરે છે, અતિશય સુંદર વાત કરે છે કે જે ભક્તો આપણા ઘરમાં નચાવવા વાળા હોય અને એવા ટાણે આપણે જન્મ મળે તો એ સૌભાગ્યનું વાત છે. જેમ અમે કહી શકીએ કે અમે સૌભાગ્યશાળી છીએ કે શ્રી શ્રી રમેશ બાબાજી અને અમારા ગુરુજીની વચ્ચે અમારું જીવન જાય છે, એટલે અમે સૌભાગ્યશાળી છીએ, અનંત સૌભાગ્યશાળી છીએ. નિશ્ચિત કે આવા મહાપુરુષોની વચ્ચે અમને રહેવા મળે છે, એની સાથે જીવન જીવવા મળે છે, એ મોટા સૌભાગ્યની વાત છે. આનાથી મોટો સૌભાગ્ય તો બીજું કોઈ હોય જ ન શકે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ડોસાજી આજ બહુ હરખાય છે, કારણ કે જ્યાં જાય ડોસાજીને ચમત્કાર જ દેખાય છે. પણ આ ડોસાજીની ભક્તિ છે ને શમશાન ભક્તિ જેવી હતી થોડી ઘણી. એટલે રાણીમાં એમ કહે છે, પધારો બાપુ પધારો, આપને ઘેર જવા મોડું થાય છે, ઘરવાળા વાટ જોતા હશે, એક દિવસમાં કાંઈ ભગત થવાતું નથી, સમજ્યા ને? શમશાન વૈરાગ્ય તો ઘણાને ચડે છે, પાછા ઉતાર આવતા વેળા જોતા નથી. આ રાણીબાઈ ડોસાજીના મોઢે કહે છે કે ડોસાજી તમે ગમે એમ તોય ગામના ધણી કહેવાવ, પૈસે ટકે સુખી કહેવાવ, માયામાં લેપાયેલા જીવ કહેવાવ. આ તો એકાદો ચમત્કાર જોઈ લીધો એટલે તમને શમશાન વૈરાગ્ય આવી ગયો.
એટલે તમને વૈરાગ્ય આવી ગયું કે હવે ભજન જ કરી લેવું જોઈએ કે પણ આ તમારો શમશાન વૈરાગ્ય છે, આ તમારો સાચો વૈરાગ્ય નથી. એટલે બાપુ ઘરે જાવ, ઘરે કે એક દિવસમાં ભગત થવાતું નથી. આ બહુ કડવા શબ્દ છે રાણીમાના. એક દી ભક્તિ કરી લીધી કે એક વખત ધામમાં આવી ગયા કે એક વખત તો એમાં કઈ ભક્તિ લાગી નથી જતી. આ તો સતત સત્સંગમાં રહ્યો, સતત ભજનમાં રહ્યો, સતત સંતોના સંગમાં સાનિધ્યમાં રહ્યો, ત્યારે આ ભક્તિ છે ને જીવની ટકી શકે છે, નહીતર ટકતી નથી. ટકવી મુશ્કેલ છે, એટલું સહજ નથી. શમશાન વૈરાગ્ય તો કેટલાય ને આવે. શમશાન વૈરાગ્ય એને કહેવાય કે કોઈ માણસ મરી જાય એટલે બધા શમશાનમાં બેઠા બેઠા વાતું કરે, બધાને એક દી વયું જવાનું છે, બધાને એક દી વયું જવાનું છે. પણ આ બધો છે ને શમશાન વૈરાગ્ય છે. જેવા એ મળદું હળગાવીને બારે આવે એટલે ચિંતામાં પડી જાય કે હાલો હવે દુકાન ખોલીએ, હાલો મારે નોકરીએ જવાનું છે, હાલો મારે ધંધે જવાનું છે. પાછા આવતા વેત જ કોઈ નોકરીમાં પડી જાય, કોઈ ધંધામાં પડી જાય અને ધીરે ધીરે બધા ભગવાનને ભૂલી જાય છે. સ્વાહા, ભગવાન પછી એને યાદ આવતા નથી. આવી વાત છે. એટલે એક વાત યાદ રાખવાની કે ભક્તિ એટલી બધી સહેલી નથી જેટલી જીવ ધારે છે, એટલી સહેલી નથી. ભક્તિ કરવી ખાંડા કેરી ધાર છે, આવી વસ્તુ છે. તો બાપુ શરમાઈ ગયા. ડોસાજી બાપુ લે 10 વર્ષની દીકરી મને કેવો ટકોર કરે છે, પણ હાચો ટકોર હતો એટલે તો પછી કોઈ બોલી શકે નહીં એમ. પછી તો ડોસાજી બાપુ વયા ગયા અને પ્રશંસા કરતા કરતા ગયા કે ધન્ય છે વીરા ભગતનું ઘર, ધન્ય છે વીરા ભગતનું ઘર, એમ પ્રશંસા કરતા કરતા ડોસાજી બાપુ વયા ગયા. એમ તો વીરા ભગત જાગી ગયા હતા. એટલે વીરા ભગત અવાજ કરે છે કે રાણી અહીં આવ, રૂડી અહીં આવ. રાણીમાં રૂડીમાને બોલાવે છે અને એની પત્નીને બોલાવે છે, જલ્દી તમે બધા અહીંયા આવો. એટલે એક પછી એક બધા બારે આવ્યા છે. બારે આવ્યા એટલે વીરા ભગતે આખો પ્રસંગ કીધો કે મારું રૂપ ધારણ કરીને દ્વારકાધીશ કેવી રીતે ગાયો ચરાવી ગયા, એ આખી વાત કરી અને કીધું કે હવે મારે લુણસરિયું ગામ મૂકી દેવું છે અને હવે મારે કેરાળા ગામ વયો જવું છે. હવે હું કેરાળા ગામ વયો જવા ઈચ્છું છું. કે આવી મારી ઈચ્છા છે, બોલો તમે શું કહો છો? તો એની પત્ની અનુકૂળ હતા વીરા ભગતના. એટલે એની પત્ની છે પુંજીબાઈ. પુંજીબાઈ કહે છે કે ભલે તમારી મરજી, તમે અહીંયા રહેવાનું કહો તો અહીંયા, ત્યાં રહેવાનું કહો તો ત્યાં, ઠાકરની મરજી અમારી મરજી, બોલો ક્યારે હાલવું છે? પુંજીબાઈ એમ કે છે. આવા ધર્મપત્ની હોવા જોઈએ કે જે પતિના પગલાની પાછળ હાલતા હોય. પતિ ભજન કરવા જાય એટલે પટ કરતું ઈ પણ ભજન કરવાની હા પાડી દે. એવું જોડું હોય ને તો જલારામ બાપાનું ને એનું જોડું જોડા જેવું જોડું થાય, નરસિંહ મહેતા જેવું જોડું બને. બાકી તો પછી એક સાયકલનું પૈડું ને એક ઓલા નાના ટેમ્પાનું પૈડું, એ બે મેળ નો આવે. તો વીરા ભગત કે આપણે આજે જ વયું જવું છે, જેમ બને એમ અહીંથી મારે વહેલું છૂટવું છે. કે તો પૂંજી માં કે છે ભલે ભલે અમે તૈયાર જ છીએ, કે કેરાળું ક્યાં દૂર છે, કે બાજુમાં તો છે. કે આમ કહીને પૂંજીબાઈ ઘરમાં જાય છે. મોટી દીકરી રૂડીને સાથમાં રાખી અને સામાન બાંધવા લાગ્યા છે. અને રાણીમાને કહે દે, રાણી તું ઠાકોરજીને પોઢાડી દે અને એને બાંધી લે ઠાકોરજીને. દીકરી જો અમે ઘરનો બીજો સામાન બાંધવામાં રોકાયા છીએ અને ભગત ગામમાં જાણ કરવા જાય છે તો તું ઠાકરને બાંધી લે. કે એટલે ઠાકર બંધાઈ જાય ને તો એ કે આપણે બધા છે ને એ કે હાલતા થાય, અહીંથી નીકળીએ. તો કે સારું માં, એમ કહી અને રાણીમાં છે ને મંદિર તરફ ગયા. રાણીમાં મંદિરની અંદર જાય છે. તો રાણીમાં ઠાકોરજી નું કે છે, મારા રાજ હજુ પણ એક થાણું નથી ગમતું? આમ ઘર ઘર ક્યાં સુધી અથડાવું છે? વ્રજ મૂક્યું, મથુરા ત્યાગ્યું, દ્વારકા વસાવી, તમારી તો વાત જ જુદી છે. લો હવે પધારો કેરાળામાં, પછી ક્યાં પધારવું છે? ગમશે ગામડું? અરે મારા નાથ, મૂળે તમે માલધારી ખરા ને, એટલે વારંવાર નેહડા બદલ્યા વગર કાંઈ ચાલે? જો આ માધુર્ય ભાવથી વાત કરે છે રાણીબાઈ કૃષ્ણ સાથે. શું માધુર્ય ભાવથી વાત કરે છે કૃષ્ણ સાથે?
તો કે છે મારા રાજ, એટલે મારા રાજ, રાજ શબ્દ છે ને પ્રિય શબ્દ છે. આપણે આપણા પ્રિયતમને બધા જોયો પત્નીઓ પોતાના પતિને રાજાની જેમ જોવા માંગતા હશે કે મારો પતિ રાજાની જેમ રહે. એટલે કે છે મારા રાજ, મારા રજવાડા, કે હજી પણ તમને કે એક થાણું ગમતું નથી? મતલબ આ લુણસરિયું છોડાવી અને અમને કેરાળામાં લઈ જાઓ છો, તો હું તમને આ લુણસરિયાનું થાણું ગમ્યું નહીં? એક જગ્યા ગમી નહીં કે તમે અમને બીજી જગ્યાએ લઈ જાઓ છો? કે આમ ઘર ઘર ક્યાં સુધી અથડાવવું છે? મતલબ હે પ્રભુ, અમને તો કઈ વાંધો નથી, પણ ઘરે 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 તમારે ક્યાં સુધી અથડાવવું છે? ક્યાં સુધી ભટકવું છે? કે બોલો. કે તમે તો 5000 વર્ષ પહેલા આવું જ કર્યું હતું. રાણીમાં કહે છે 5000 વર્ષ પહેલા તમે વ્રજ મૂક્યું, પછી મથુરાનો ત્યાગ કર્યો અને દ્વારકા વસાવી. તો 5000 વર્ષ પહેલા પણ તમે આ રીતે મથુરાનો એનો ત્યાગ કરતા હતા, વ્રજનો ત્યાગ કર્યો અને દ્વારકામાં ગયા. કે તમારી તો કે મારા વાલીડા વાત જ જુદી છે. હાલો, તમારી ઈચ્છા છે તો હવે પધારો કેરાળામાં, આપણે કેરાળામાં જઈએ. પછી ક્યાં પધારવું છે? ગમશે ગામડું? મતલબ કેરાળા એ ગામડું છે હો દ્વારકાધીશ. શીખીએ એમ ન માનતા દ્વારકા જેવી મોટી નગરી છે, પછી કેરાળા જેવું ગામડું ગમશે તમને? ન ગમે તો આપણે બીજે વયા જાશી. કે બીજું શું? કે આ તો હું તમને પૂછું છું. કે કેરાળા જેવું ગામડું તમને ગમશે? દ્વારકાધીશ ને કહે છે અરે મારા નાથ, કે મૂળે તમે માલધારી ખરા ને, એટલે વારંવાર નેહડા બદલ્યા વગર કાંઈ ચાલે? મતલબ તમે તો માલધારી છો. માલધારી એટલે કેવલ ભરવાડ જ નહીં, આયરને પણ આપણે માલધારી કહી શકીએ, કારણ કે એ ગાયું ઢોરાના અંદર ચડાવે છે. માલધારી એટલે જેની પાસે ઢોરાનો માલ છે અને એ માલને ચરવે છે, એ બધાને આપણે માલધારી શબ્દથી કહી શકીએ. પણ મૂળમાં તો અત્યારે ભરવાડ માટે જ માલધારી શબ્દ પ્રયોગ થાય છે. પણ આ દ્રષ્ટિએ જોઈ તો અહીંયા કૃષ્ણને માલધારી કીધા રાણીબાએ, તો કઈ ખોટું નથી, કારણ કે કૃષ્ણ પાસે ઢોરાનો માલ ખૂબ જ હતો, 9 લાખ ગાયો હતી, એટલે એને પણ આપણે માલધારી કહી દઈએ તો કઈ ખોટું નથી, એવું મને લાગે છે. તો રાણીમાં કહે છે કે મારા નાથ, આમ તો તમે માલધારી જ નહીં, કે ભલે અમે ભરવાડ તમે આયર, પણ મૂળે તો આપણે બધા માલધારી કહેવાય ને. કે એટલે વારંવાર નેહડા બદલ્યા વગર થોડું હાલે. કે નેહડા તો બદલવા જ પડે ને. પેલાના માલધારી લોકો નેહડા બદલતા. કોઈ ગામમાં લીલો ઘાસચારો હોય તો 10-15 દી પડ્યા રહીએ, અને એ લીલો ઘાસચારો ખૂટી જાય એટલે પાછા એ આગળ હાલતા થઈ જાય છે. આ રીતે લીલો ઘાસચારો મળે ત્યાં સુધી એ પડ્યા હોય ને પછી આગળ હાલતા થઈ જાય. એટલે કહે છે કે માલધારી વારંવાર છે ને નેહડા બદલાવે છે, ઘર બદલાવે છે. કૃષ્ણએ પણ ઘર બદલાવ્યું હતું વ્રજની અંદર. પેલા ગોકુળમાં હતા ભગવાન શ્રી કૃષ્ણ, પછી અહીંયા અસુરોના હુમલા થતા હતા, કાનુડાને મારવા માટે અઘાસુર બકાસુર આવતા હતા, એટલે પછી છે ને કાનુડાએ જગ્યા બદલાવી. એટલે કાનુડાએ જગ્યા બદલાવી અને ભગવાન શ્રી કૃષ્ણ નંદગાંવ રહેવા આવી ગયા, બરસાનાની બાજુમાં. નંદગાંવ વૃંદાવનમાં પડે, એટલે ભાગવતમાં લખ્યું છે વત્સાસુર और बकासुर का उद्धार और गोकुल से वृंदावन जाना. તો પેલા હું વિચારતો કે આ ગોકુળથી વૃંદાવન આવ્યા, તો વૃંદાવનમાં તો કાનુડો આવ્યો નથી, એનું ઘર તો નંદગાંવમાં છે. પણ પાછળથી ખબર પડી કે વૃંદાવન પણ નંદગાંવની અંદર છે. આવી વસ્તુ છે. એટલે કૃષ્ણ ભગવાને પણ નંદગાંવ નવું વસાવ્યું, કારણ કે માલધારી ખરા ને એટલે એ વસાવે નવા નવા નગર. અને એ મજા હતી હો, જંગલમાં ગાયો ચરાવવા જવાની. એક ગામડાથી ગાયો ધરાઈ જાય તો બીજા ગામડે વહી જવાનું, ત્યાં નવીનતાના દર્શન કરવાના, એ પણ એક મજા હતી. અત્યારે તો માણસ એક ફ્લેટની અંદર આખું જીવન પૂરું કરી દે છે. હદ જ છે ને એને, ખરેખર એને હદ છે. એક સિટીના 4 દિવાલના ફ્લેટમાં જિંદગી પૂરી કરીને એમ માને છે કે જાણે અમે ગંગા નાયા, એવું લાગે છે. પણ આ કોઈ જીવન નથી, બંધિયાળું જીવન. માણસના મગજે એમાં મશીન જેવા થઈ જતા હોય છે. કૃષ્ણ પ્રકૃતિના ખોળે ખીલેલા જીવ હતા, એટલા માટે જ કૃષ્ણમાં આટલો પ્રેમ હતો કે એ બધા જીવને અપનાવી લેતા. કારણ કે પ્રકૃતિના ખોળે મોટા થતા હોય ને એના હૃદય બહુ મોટા હોય, વિશાળ હોય, એટલે જ કૃષ્ણ બધા ભક્તોને અપનાવે છે. બાકી તો આ બધા 4 દિવાલીમાં જીવતા હોય ને પૈસા કમાવા માટે જીવતા હોય, એના હૃદય તો યંત્ર જેવા થઈ ગયા હોય, મશીન જેવા, બોલાવ્યા ન થાય, બોલાવીએ તો ગુસ્સો આવી જાય, આવી વસ્તુ છે. તો
તો રાણીમાં હજી ઠાકોરજી હારે શું વાતો કરે છે એ કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.